મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. હવે આપણું સ્ટાર્ટ થશે ગમણા ગમણે સૂત્ર. બરાબર. તો એનું કેવી રીતે છે અહીંયા આ આદેશ આવી રીતે આપણને પહેલા તો ગુરુ ભગવાન પાસેથી માંગવું જરૂરી છે. એ આપણે લઈ લઈએ. ઈચ્છા કારેણ સંધિસહ ભગવન ગમણા ગમણે આલૌજી. પછી ઈચ્છમ પછી ગુરુ ભગવંત આદેશ આપે અને પછી આપણને શું કહેવાનું, થોડુંક વેઇટ કરવાનું. તેઓ આદેશ આપે આપણને, પછી આપણને ઈચ્છમ કહેવાનું અને પછી આ ગમણા ગમણે સૂત્ર આપણને કહેવાનું. તો આ સૂત્ર પણ આપણે ગ્રહણ કરી લઈએ, બધાને સાથે બોલવાનું છે. માર્ગને વિશે જાતા આવતા પૃથ્વીકાય અપકાય તેવુકાય વાવુકાય વનસ્પતિકાય ત્રસકાય નીલ ફૂલ માટી પાણી કણ કપાશિયા સ્ત્રી આદિક તણો સંઘટ્ટ હુઓ હોય. અને સ્ત્રીઓને શું કહેવાનું છે કે પુરુષ આદિક તણો સંઘટ્ટ હુઓ હોય. પછી 5 સમિતિ 3 ગુપ્તી એ અષ્ટ પ્રવચન માતા શ્રાવક તણે ધર્મે રૂડી પરે પાડી નહીં ખંડન વિરાધના થઈ હોય તે સવી હું મને વચને કાયાએ કરી મિચ્છામી દુક્કડમ. બરાબર. આવી રીતે બધાને બાયહાટ કરી લેવાનું છે આ સૂત્ર. હવે એનું શબ્દાર્થ પણ આપણે લઈ લઈશું. અહીંયા તો એટલે ડાયરેક્ટ ગાથાર્થ જ આપેલું છે, એમાંથી એટલે ઈઝી છે શબ્દાર્થ એમાં. બરાબર. અહીંયા શું આવે છે, મેન તો ગમણા ગમણે સૂત્ર શા માટે છે, આપણે જ્યારે પણ ગમનાગમનની ક્રિયા કરીએ, જતા આવતા જે પણ આપણે માર્ગે ચાલતા જે પણ વિરાધના આપણા થકી થઈ હોય તો એનું આપણને અહીંયા મિચ્છામી દુક્કડમ માંગવાનું છે. બરાબર. એ પાપથી પાછું હટવાનું છે, એના માટે આવી રીતે પ્રાયશ્ચિત રૂપે આ ગમણા ગમણે સૂત્ર છે. એ બહુ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખવાનું. બરાબર. તો અહીંયા શું છે, માર્ગને વિશે જતા આવતા મતલબ અવર જવર કરતા પૃથ્વીકાય. પૃથ્વીકાય એટલે જે પણ સચિત માટી હોય, સચિત પથ્થર હોય. એક પથ્થર હોય તો એ આપણને દેખાય એક જ પથ્થર, પણ એક પથ્થરમાં એક જ જીવ નહીં હોય. જે દેખાય છે ને એક પથ્થર આખો, તે અસંખ્ય શરીરોનું એક ગ્રુપ હોય. આવી રીતે એક શરીરમાં એક જીવ હોય. અને જ્યારે આવી રીતે અસંખ્ય શરીરો પૃથ્વીકાય જીવોના આવી રીતે ગ્રુપમાં આવે ત્યારે એક આપણને એક પથ્થર દેખાય આખો. એટલે વિચારો કે કેટલા જીવોની વિરાધના થાય, હિંસા થાય જ્યારે આપણે સચિત માટી કે સચિત પથ્થર ઉપર પગ મૂકીને ચાલીએ ત્યારે. પછી છે અપકાય. તો અપકાય એટલે માર્ગમાં જતા આવતા કોઈ પાણીના ડ્રોપલેટ્સ હોય કે પાણી પડેલું હોય, સચિત પાણી, અથવા તો સ્નો હોય, હેલ સ્ટોન્સ કંઈક પડેલા હોય, એ બધા પડેલા હોય તો એના ઉપર પગ મૂકીને ચાલીએ તો પણ અસંખ્ય અપકાય જીવોની વિરાધના થાય છે. પછી છે તેવુકાય. તો તેવુકાયમાં શું છે, અગ્નિ અંગારા વગેરે. તો એને પણ આપણે સ્પર્શીને ગયા હોઈએ, અથવા તો આપણી કારણે સમજો કે માચિસની કાની પડેલી છે, આપણા કારણે બુજી ગઈ. અથવા તો અંગારા હોય તો અંગારા ઉપર પગ મૂકી દીધું હોય, જે બળતા અંગારા હોય, કોલસા વગેરે હોય તો એના ઉપર પગ મૂક્યો હોય તો એના કારણે અગ્નિકાય અસંખ્ય અગ્નિકાય જીવોની વિરાધના થાય છે. પછી છે વાવુકાય. તો વાવુકાય જીવો ક્યાં નથી, તો તે તો દરેક જગ્યા છે જ ને. તો જતા આવતી સમયે જે પણ પવન ચાલતો હોય, પવન વાતો હોય, તો એ પવન વાતો હોય અને આપણે ચાલતા હોઈએ તો ત્યારે અસંખ્ય વાવુકાય જીવોની હિંસા થાય છે ને. તો એનું પણ અહીંયા પ્રાયશ્ચિત માંગવાનું છે આપણને. પછી છે વનસ્પતિકાય. તો વનસ્પતિકાય એમાં તો બધા જ આવી જશે, ઝાડ પાન ફળ ફૂલ. ભૂમિકંદ. ભૂમિકંદ એટલે જે પણ જમીનની નીચે ઉગતા હોય છે તે બધા. અનંતકાય એટલે કે સાધારણ વનસ્પતિકાય જીવો. પછી ધાન્ય. ધાન્ય પણ સચિત જ હોય છે, ધ્યાન રાખવાનું આ બધું સચિત છે. સીડ્સ હોય, કોઈ પણ પ્રકારના ઘાસ હોય, કંઈ પણ હોય. પોલન ગ્રેન્સ હોય, સીડ્સ હોય, કંઈ પણ હોય. તે બધા વનસ્પતિકાયો ઉપર પગ મૂકીને ચાલ્યો હોય આપણે, એના કારણે જે વિરાધના થઈ હોય તે. પછી છે ત્રસકાય. ત્રસ એટલે જે પણ
હાલતા ચાલતા હોય એટલે પોતાના ઈચ્છાથી જે હાલી ચાલી શકે તે જીવોને ત્રસ્કાય કહેવાય. તો ત્રસ્કાયમાં કોણ કોણ આવે? બેન્દ્રિય જીવો આવે, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય. આ બધા જ ત્રસ્કાયમાં આવી જશે. બરાબર. તો જે પણ પોતાની ઈચ્છાથી હાલી ચાલી શકે એવા જે પણ ત્રસ્કાયના જીવો છે એમની પણ વિરાધના થઈ હોય. એટલે નાના નાના સ્પાઈડર્સ પણ હોઈ શકે ને રોડ ઉપર ત્યાં, અથવા તો એન્ટ્સ હોય, અથવા એ ધનેડા કે કંઈ પણ એવા હોઈ શકે છે, કંઈ પણ હોઈ શકે છે નાનકડા જીવો. પાંચેન્દ્રિય એ પણ હોઈ શકે છે કોઈક નાના નાના. પાણીમાંથી ચાલીએ તો પછી નાના નાના ફિશિસ હોય તો ફિશિસ પંચેન્દ્રિય જીવો હોય. બરાબર. ક્રેબ્સ હોય કાંઈ, કે વીંછીઓ હોય નાના નાના, એકદમ ન્યુ બોર્ન હોય, આપણને દેખાય નહીં હોય એવા એવા નાના હોય, હોઈ શકે છે કાંઈ પણ. તો એમની પણ વિરાધના થઈ હોય, એની પણ આપણને અહીંયા માફી માંગવાની છે. પછી છે સેવાળ. તો સેવાળ એટલે શું છે કે જે પણ ગ્રીનરી જામેલી હોય ને, તો એ બધું અનંતકાય જીવો હોય છે, ધ્યાન રાખવાનું. તો એ પણ છે અહીંયા. ત્રસ્કાય પછી શું છે અહીંયા જો, નીલફૂલ. હા, ત્રસ્કાય પછી નીલફૂલ, પછી માટી, પાણી, કણ, કપાસિયા. બરાબર. તો નીલફૂલમાં આવી જશે આ શું આવશે? સેવાળ આવી જશે એમાં. બરાબર. ગ્રીન કલરની જે પણ સેવાળ જામેલી હોય રોડ ઉપર, નીલફૂગ થઈ ગઈ હોય કે રોડ ઉપર રસ્તા ઉપર, તો એ બધું એના ઉપર પગ મૂકીને ચાલ્યા હોય તો એ. પછી છે ફૂલ. કોઈ ફ્લાવર્સ હોય, ફ્લાવર્સ ઉપર પગ મૂક્યો હોય, સચિત ફ્લાવર્સ હજી એટલે કે ટ્રીઝ ઉપરથી પડી ગયેલા હોય નીચે અને હજી તે કરમાયેલા નથી, હજી તે સચિત છે, એના ઉપર પગ મૂકીને ચાલ્યો હોય. પછી માટી, પાણી, અનાજ. અનાજ પણ શું છે? અનાજ ઉપર એ પણ સચિત હોય છે. તો એ અનાજના દાણા ઉપર પણ પગ મૂકીને ચાલ્યા હોઈએ. પછી છે કપાસિયા, એટલે કોઈ પણ સીડ્સ હોય એના ઉપર પણ પગ મૂક્યો હોય. પછી છે અને સ્ત્રી આદિનો સ્પર્શ થયો હોય. તો સ્ત્રી અને આદિ, આદિ એટલે કે જે સમજો તિર્યંચો પણ લઈ લેવાના. ડોગ્સ ફરતા હોય તો ડોગ્સને પણ આપણો સ્પર્શ થઈ ગયો હોય, કે કોઈ સ્ત્રીઓ હોય એટલે પુરુષોએ સ્ત્રીઓને અડી દીધું હોય, ટચ થઈ ગયું હોય, અથવા તો સ્ત્રીઓ ચાલતી હોય તો ત્યારે પુરુષોને ટચ થઈ ગયું હોય, અથવા તો તિર્યંચને ટચ થઈ ગયું હોય, એવું થઈ શકે છે. તો આવી રીતે એ બધાનો સ્પર્શ થઈ ગયો હોય. પછી આગળ શું આવે છે ગાથામાં? 5 સમિતિ 3 ગુપ્તી એ અષ્ટ પ્રવચન માતા શ્રાવક તણે ધર્મે રૂડી પડે પરે પાડી નહીં ખંડન વિરાધના થઈ હોય તે સગુમન વચને કાય કરી મિચ્છામી દુક્કડમ. તો એમાં શું છે? 5 સમિતિ અને 3 ગુપ્તી. આ શું હોય છે? ટોટલ આ 5 સમિતિ પ્લસ 3 ગુપ્તી, ટોટલ કેટલા થયા? 8 થયા ને. તો આ 8 વસ્તુને શું કહેવાય છે? અષ્ટ પ્રવચન માતા કહેવાય છે. તો જો આપણે પ્રોપરલી પાડી નહીં હોય, શ્રાવકપણાના ધર્મે સારી રીતે પાડી નહીં હોય, એટલે આપણને જેટલું પાડવું જોઈએ એના હિસાબે આપણે પ્રોપરલી પાડી નહીં હોય. હવે જે સાધુ સાધ્વીજી હોય એમના ધર્મના પ્રમાણે તેઓને એવી રીતે એમના હિસાબે પાડવું પડે છે, 5 સમિતિ 3 ગુપ્તી. અને આપણે શ્રાવક શ્રાવિકા છીએ તો આપણા ધર્મમાં જેટલું લિમિટેશન વગેરે જેટલું પાડવું જોઈએ એટલું આપણે પાડી નહીં હોય પ્રોપરલી, અથવા તો ખંડન થયું હોય, બરાબર, તૂટી ગયું હોય, બરાબર, જે પણ આપણે પ્રોપરલી પાડ્યું નહીં હોય અને ખંડન થઈ ગયું હોય, અથવા તો વિરાધના પણ થઈ ગઈ હોય, તો એ બધું જ જે પણ પાપાચરણ આપણા કારણે થઈ ગયું હોય વિરાધનાઓ, તો આપણે ત્રિદંડ એટલે કે મન, વચન અને કાયા દ્વારા આપણે એ બધું જે પણ પાપાચરણ થઈ ગયું હોય તે બધું નિષ્ફળ થઈ જાય કે મિથ્યા થઈ જાય. અહીંયા મિથ્યા છે, મિથ્યા સમજવાનું, મિથ્યા. બરાબર. એટલે બધું એ નિષ્ફળ થઈ જાય, બધું આપણું પાપાચરણ. તો એ આપણે અહીંયા આ સૂત્ર દ્વારા એ માંગી રહ્યા છીએ, ધ્યાન રાખવાનું. બરાબર. એટલે પાપથી પાછો હટી રહ્યા છીએ. પાપનું પ્રાયશ્ચિત રૂપે છે આ, એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ. આપણે જ્યારે પણ ઔષધ વગેરે સ્વીકારતા હોઈએ અને જ્યારે આપણે અવર જવર કરીએ અહીંયાથી ત્યાં, તો ત્યારે જેટલી એટલે નિર્ધારિત ભૂમિ હોય એનાથી બહાર આપણો અવર જવર થયો હોય તો પછી પાછો ઉપાશ્રય આવીને શું કરવાનું હોય? આપણને શું કરવું પડે છે? પ્રાયશ્ચિત કરવું પડે છે. એરિયા વહી કહીને આ ગમણા ગમણે સૂત્ર બોલવું પડતું હોય છે, ધ્યાન રાખવાનું. બરાબર.
એટલે આટલું ઇમ્પોર્ટન્ટ છે આ સૂત્ર, આ બાયહાર્ટ કરવું કમ્પલસરી છે. અહીંયા ક્વેશ્ચન છે કે કેન યુ પ્લીઝ એક્સપ્લેન 5 સમિતિ 3 ગુપ્તી. હા, તો 5 સમિતિ અને 3 ગુપ્તી શું છે તે આપણે સમજી લઈએ. 5 સમિતિમાં શું આવશે? સૌથી પહેલા તો છે ઈરિયા સમિતિ. તો ઈરિયા સમિતિ આ શબ્દ ઉપરથી આપણને ખ્યાલ આવે છે, ઈરિયા વહી સૂત્ર આપણે ભણ્યા હતા, બરાબર. તો એમાં શું આવશે? ઈરિયા વહી સૂત્રમાં શું આવ્યું હતું? જતા આવતા જે પણ પાપ થયું હોય તે, બરાબર. તો એના રિલેટેડ છે આ. સૌથી પહેલા સમિતિ આ શબ્દનું મિનિંગ શું છે? સમિતિ એટલે શું? આપણને સમ્યક પ્રકારે વર્તવું તેને કહેવાય છે સમિતિ, બરાબર. સમ્યક પ્રકારે વર્તવું એટલે જેવી રીતે પ્રભુએ કહ્યું છે એ પ્રકારે, રાઈટ પ્રકારે આપણું વર્તન થવું જોઈએ, તો એને કહેવાય છે કે સમ્યક પ્રકારે આપણે વર્ત્યું છે. આપણા મન વચન કાયાના જે યોગ છે એનું મિસયુઝ નથી કર્યું, બરાબર. પ્રોપરલી એનું યુઝ કર્યું છે. એટલે પાપ કર્યા, પાપાચરણ નથી કરવાનું, એને કહેવાય છે સમિતિ પાળવાનું. તો પહેલું છે ઈરિયા સમિતિ. તો ઈરિયા સમિતિમાં શું આવશે કે જતા આવવાની, આવવા જવાની જે ક્રિયા છે, ગમનાગમનની જે ક્રિયા છે, તો એમાં આપણને ધ્યાન આપવું જરૂરી છે. રોડ ઉપર આંખો ત્યાં પ્રોપરલી આપણી હોવી જોઈએ 3.5 હાથ સુધી આગળ જમીન ઉપર, કે કોઈ જીવો તો નથી ને. તો આવી રીતે મન વચન અને કાયા એવી રીતે આપણને એમાં પરોવવું જોઈએ ઈરિયા સમિતિમાં કે કોઈ પણ જીવની હિંસા નહીં થાય. એટલે જીવ રક્ષાના ભાવો ચાલવા જોઈએ આપણા મનમાં, બરાબર. અને જે આ છે કાયા દ્વારા પણ આપણને પ્રોપરલી સંભાળીને ચાલવાનું. બહુ પછાડીને ધાબીને પગ મૂકવા નહીં, એકદમ લાઇટલી પગ મૂકવા રોડ ઉપર, ચપ્પલ નહીં પહેરવાની, એવી રીતે. તો એવી રીતે પ્રોપરલી શ્રાવકના ધર્મના પ્રમાણે આવી રીતે ઈરિયા સમિતિનું પાલન પ્રોપરલી કરવાનું જીવોની રક્ષા માટે. તે છે. પછી છે ભાષા સમિતિ. તો ભાષા સમિતિ શું છે? તો આપણને જે પણ વચન દ્વારા આપણે જે પણ ભાષા કે જે પણ બોલી રહ્યા છે, તો એ કેવી રીતે બોલવાનું? માત્ર હિતકારી બોલવાનું, બીજા માટે હિત થાય એવું જ બોલવાનું. કોઈ માટે કોઈનું ખરાબ થાય એવી રીતે આપણને ચાલાકી ને માયા પ્રપંચો કરીને એવું કઈ બોલવાનું નહીં, અહિતકારી નહીં બોલવાનું. બીજું એકદમ પ્રમાણસર બોલવાનું. ઓવર જે બહુ ટોકેટિવ હોય તો એ પણ રોંગ છે, બરાબર. જે બહુ ટોકેટિવ જેમનું નેચર હોય તે પણ સારું નહીં કહેવાય. આપણને ગંભીરતા ગુણ હોવું જોઈએ, પ્રમાણસર બોલવાનું, જેટલું જરૂરી હોય એટલું જ માત્ર બોલવાનું. જો આપણું જે કહેવાનું છે તે માત્ર એક લાઈનમાં થઈ જાય તો પછી 2 લાઈનો નહીં બોલવાની, અને જો એક શબ્દમાં થઈ જાય તો એક શબ્દ જ બોલવાનો, આખી એક લાઈન પણ નહીં બોલવાની. એવી રીતે પ્રમાણસર બોલવાનું, બરાબર. કારણ કે યાદ રાખવાનું કે જે યોગ છે એટલે કે મન વચન કાયાના યોગ છે, એના કારણે પણ શું, એના કારણે તો શું થાય છે? આત્માના જે આત્મ પ્રદેશો છે એમાં આંદોલન થતા હોય છે, અને એના કારણે કર્મનું બંધ થતું જાય છે યોગના કારણે પણ. એટલા માટે જેટલું ઓછો થાય એટલા આ મન વચન કાયાના યોગોનો વપરાશ કરવું જોઈએ, ધ્યાન રાખવાનું. એટલે એક હિતકારી બોલવાનું, બીજું છે પ્રમાણસર બોલવાનું, અને ત્રીજું શું છે કે પાપ વગરના વચન બોલવાના. એટલે પાપ વાળા કઈ પણ શબ્દો નહીં બોલવાના, અપશબ્દો નહીં બોલવાના, કે કઈ પણ કોઈકને એવું નહીં કહેવાનું કે જઈને પાપ કરી આવ. કોઈ પણ પોતાને પાપના વચનો નહીં કહેવાના, અને બીજાને એવા પણ ઓર્ડર્સ વગેરે નહીં આપવાના પાપ વાળી ક્રિયાના, એ ધ્યાન રાખવાનું. તો આ છે ભાષા સમિતિ. પછી ત્રીજું છે એષણા સમિતિ. તો એષણા સમિતિ એટલે શું છે કે આપણે જે પણ આહાર પાણી જે પણ આપણે લઈએ છીએ તો એ બધું દોષ રહિત હોવા જોઈએ. હવે આપણે બધા શ્રાવક શ્રાવિકાઓ છીએ, તો આપણા ધર્મના પ્રમાણે આપણને કેવા લેવાના આહાર પાણી? દોષ રહિતના કેવી રીતે લઈ શકાય? જેટલું પણ આહાર કરીએ તો એ ટ્રાય કરવાનું બધું અચિત જ જાય મોઢામાં, સચિત ડાયરેક્ટલી મોઢામાં નહીં ખાવાનું. બીજું એ પણ આવી શકે એમાં જે 22 અભક્ષ્ય છે, જે ત્યાગવા યોગ્ય 22 અભક્ષ્ય એ સંપૂર્ણપણે ત્યાગવા જોઈએ. એવા પ્રકારના આહાર લેવા ન જોઈએ. અભક્ષ્ય 22 અભક્ષ્યમાં 32 અનંત કાંઈ પણ આવી જાય છે, અને બીજા જે પણ ટોટલ 22 અભક્ષ્ય બધા પ્રોપરલી સમજી લેવાના શું શું છે, બરાબર. એ આપણે દેશવીરતી ધર્મના ક્લાસમાં આપણે ડિસ્કસ કર્યા હતા, એમાં જોઈ લેવાનું. તો એ બધાનો ત્યાગ કરવાનો. અને બીજું
કાંઈ પણ સચિત મોઢામાં ડાયરેક્ટ નાખવું ન જોઈએ. અચિત કર્યા બાદ જ આહાર વાપરવાનું. એને કહેવાય છે કે આપણે દોષ રહિત આહાર વાપર્યું. અને પાણીની વાત છે તો પાણી પણ શું કરવાનું? અભક્ષ્ય પાણી નહીં વાપરવાનું. અભક્ષ્ય પાણી કયો હોય? ફ્રીજનું પાણી અભક્ષ્ય હોય, વાસી પાણી અભક્ષ્ય હોય, બરાબર. ફ્રીજનું અને બરફવાળું પાણી અને વાસી પાણી અને અળઘડ પાણી એ બધા અભક્ષ્ય પાણી હોય, એ બધા નહીં વાપરવા. પણ કેવું વાપરવાનું? ગાળેલો પાણી વાપરવાનું. અને એ પણ શું કરવાનું? જે ઉકાળેલો પાણી હોય, અચિત કરેલો પાણી હોય તો તે જ વાપરવાનું. તો એ કહી શકાય કે આ દોષ રહિત આહાર પાણી આપણે શ્રાવકપણાના ધર્મના અનુસારે આપણે લીધું છે, વાપર્યું છે, એ ધ્યાન રાખવાનું. પછી આગળ શું આવશે ફોર્થમાં? આદાન ભંડ મત્ત નિખેવણા સમિતિ. આદાન ભંડ મત્ત નિખેવણા સમિતિ. તો એમાં શું આવશે? નામ આટલું મોટું ને ડિફિકલ્ટ લાગે છે, પણ છે એકદમ ઈઝી. શું છે એમાં? આપણને માત્ર જે પણ આપણે વસ્ત્ર પાત્ર વગેરે જે પણ હોય ને, તો એ બધું જણાપૂર્વક લેવાને મૂકવા. આટલું સિમ્પલ છે એમાં. નામથી ડરી નહીં જવાનું. શું કરવાનું છે? આપણે જે પણ વસ્તુઓ લઈએ ને ઘરમાં કે ઓફિસમાં આપણે હોઈએ, બિઝનેસ આપણે દુકાનોમાં હોઈએ કે ક્યાં પણ હોઈએ, તો ત્યારે શું કરવાનું? કાંઈ પણ આપણે વસ્તુઓ લઈએ મૂકીએ ને, તો ત્યારે માત્ર શું કરવાનું? સિમ્પલ છે, જાણ્યાપૂર્વક લેવાનું અને મૂકવાનું. એટલે મૂકતા પહેલા આપણને આંખોથી જોઈ લેવાનું જીવજંતુ તો નથી ને એ વસ્તુના બેઝ ઉપર, અને જ્યાં મૂકવા જઈએ છીએ એ ટેબલના સરફેસ ઉપર તો કઈ જીવો તો નથી ને. એટલે કે શું કરવાનું છે? સિમ્પલ કે પૂંજવાનું, પ્રમાર્જવાનું અને પછી મૂકવાનું કોઈ પણ વસ્તુઓ. આટલું સિમ્પલ છે એમાં, બરાબર. અને વસ્ત્રો પણ આપણે પહેરવા જઈએ તો પહેલા શું કરવાનું? આંખોથી પડીલેહણ કરવાનું. આંખોથી પડીલેહણ કરવાનું મિનિંગ શું છે? આંખોથી ચેક કરી લેવાનું જીવો તો છે નહીં ને, અને પછી જ પહેરવાના વસ્ત્રો. અને પછી સુકાવીએ. અને પછી શું કરીએ? એટલે વસ્ત્રો જે પહેરેલા હોય તે સુકાવીએ. પ્રોપરલી સુકાવવા જોઈએ, નહીં તો પછી સમૂર્છિમ જીવો એમ જ પસીના વાળા રહી જાય. પસીનો સૂકે નહીં તો શું થાય? જીવોત્પત્તિ થઈ જાય ને સમૂર્છિમ પંચેન્દ્ર જીવોની. તો એ પણ એવી રીતે નહીં ચાલે. સુકાવવા પછી ધોવા માટે મૂકવા કે ફોલ્ડ કરીને જે જોઈએ તે કરવાનું. એ ધ્યાન રાખવાનું. તો એ ધ્યાન રાખવાનું. આ ચોથું છે, ચોથી સમિતિ છે. હવે પાંચમી શું છે? પારિષ્ટા પનિકા સમિતિ. બરાબર. પારિષ્ટા પનિકા સમિતિ. બરાબર. તો એમાં શું આવશે? કે જે પણ મળમૂત્ર વગેરે હોય તો એ યત્નપૂર્વક અને ધ્યાનપૂર્વક જે પણ શુદ્ધ ભૂમિઓ હોય, નિર્જીવ ભૂમિ હોય, તો ત્યાં જ જઈને પરટવું જોઈએ. તો એ છે આ પાંચમી સમિતિ. બરાબર. એટલે જે પણ આપણે વોશરૂમ આપણે યુઝ કરીએ તો એમાં એનું પાલન નહીં કરી શકીએ આપણે, તો આપણે પાપ લાગતું, એટલે આપણને પાપ લાગતું જાય. અને શ્રાવકો શું કરે? પૌષધ ધર્મ સ્વીકારે. બરાબર. પૌષધ ધર્મમાં પછી આવે કે પછી જે પણ મળમૂત્ર જે પણ એમને કરવું પડે તો એ બધું પછી બહાર જઈને પરઠવી આવે. અને જ્યાં ભૂમિ હોય તો ત્યાં દંડાસન દ્વારા પહેલા તો જમીનને પૂંજવાની, પ્રમાર્જવાની પ્રોપરલી. અને નિર્જીવ હોય તો ત્યાં પછી પરટવું જોઈએ. કે એવી રીતે પરટવાનું કે 48 મિનિટ્સ પહેલા જે સુકાઈ જાય. તો એવી રીતે ધ્યાનપૂર્વક જે પરટવાનું હોય તો એને કહેવાય છે આ પાંચમી એવી પરિષ્ટાપનિકા સમિતિ. તો આ 5 સમિતિઓ જોઈ આપણે. સમિતિ એટલે સમ્યક પ્રકારે, એટલે રાઈટ પ્રકારે આપણને વર્તન કરવાનું. જે આપણા મન વચન કાયાના યોગ દ્વારા રાઈટ પ્રકારે વર્તન કરવાનું. એ છે આ 5 સમિતિઓ. બરાબર. એટલે કે જે 3 યોગ છે એનું મિસયુઝ નહીં કરવાનું, પણ સારા પ્રોપરલી યુઝ કરવાનું. એવી રીતે જીવ રક્ષા માટે એ જોયું. હવે 3 ગુપ્તી પણ જોઈ લઈએ. 3 ગુપ્તી પણ ઈઝી છે. તો એમાં શું આવશે? પહેલી છે મનગુપ્તી. તો મનગુપ્તીમાં શું આવશે? કે પહેલા તો ગુપ્તી એટલે શું? ગોપવવું, એને કહેવાય છે ગુપ્તી. તો હવે મનગુપ્તી એટલે શું? કે મનને ગોપવવું. પણ શેનાથી? જે પણ ખરાબ વિચારો આવતા હોય ને મનમાં, કયા કયા ખરાબ વિચારો આવે? દુર્ધ્યાન જે પણ કહેવાય ને, દુર્ધ્યાન એટલે કે આર્ત ધ્યાન આવે, રૌદ્ર ધ્યાન જે પણ કરતા હોય કન્ટિન્યુઅસલી, ચિંતાઓ ને બધું. ઈષ્ટનો વિયોગ થઈ જશે, અનિષ્ટનો સંયોગ થઈ જશે. હાય હાય, ચિંતા, શોક, ટેન્શન એ બધું હોય ને, ક્રોધ આવે, એ બધું
એ બધું કહેવાય છે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, એ બધું. તો એનાથી આપણને મનને ગોપવવું જોઈએ. તો એ છે મનગુપ્તી. બરાબર. પછી બીજું છે વચન ગુપ્તી. તો વચન ગુપ્તીમાં શું આવશે કે જે પણ આપણે મેન તો અહીંયા શું છે, વચન ગુપ્તી એટલે કે વચન યોગને ગોપવવું એટલે શું કરવાનું, મૌન જ રાખવાનું અહીંયા. બરાબર, ટોટલી મૌન રાખવાનું. અને જો પણ બોલવું પડે તો એ બોલવા એવા પ્રકારનું બોલવાનું કે સાવધ્ય વચન નહીં હોય, એટલે પાપ વાળું વચન નહીં હોય. એટલે એ છે કે મૌન રાખવાનું ટોટલી, અથવા તો બોલવું પડે તો સાવધ્ય વચન નહીં બોલવાનું. તે છે વચન ગુપ્તી. પછી ત્રીજી છે કાય ગુપ્તી. તો કાય ગુપ્તીમાં શું આવશે, કાય એટલે કે શરીર, શરીરને ગોપવવું. એટલે એનું મિનિંગ શું છે કે શરીર દ્વારા કોઈ પણ પાપ પ્રવૃત્તિ નહીં થઈ જાય તો એનું ધ્યાન રાખવાનું. તો એ કેવી રીતે કરવાનું, આપણે જ્યારે પણ ચાલતા હોઈએ, ઉઠતા હોઈએ, બેસતા હોઈએ તો શું કરવાનું, પૌષદમાં આપણે હોઈએ તો ત્યારે શું કરીએ, હાથમાં દંડાસન હોય જ ને, સાથે સાથે દંડાસન હોય, અને એના દ્વારા આપણે આવી રીતે આગળ જ્યાં જ્યાં પગ મૂકીએ એનાથી પહેલા જ આપણો હાથ ચાલતું હોય દંડાસન દ્વારા, અને પૂંજી પ્રમાર્જીને જ આપણે પછી ચાલતા હોઈએ ને, તો એ રાઈટ રીત છે. અને બેસવાનું હોય તો બેસતા પહેલા શું કરવાનું, આપણા હાથમાં ચળવળો હોય તો ચળવળા દ્વારા પહેલા પૂંજવું, પ્રમાર્જવાનું. પછી ત્યાં આસન ત્યાં પથરાવવાનું, અને પછી એના ઉપર પણ પાછું પછી પૂંજવાનું, પ્રમાર્જવાનું. પછી બેસતા પહેલા પાછો આપણા શરીર પાછળનો ભાગ છે શરીરનો, પગ, તો ત્યાં પગ ઉપર પ્રોપરલી પૂંજવાનું, પ્રમાર્જવાનું, અને પછી બેસવાનું. તો આવી રીતે એકદમ પ્રોપરલી યત્નાપૂર્વક, ધ્યાનપૂર્વક, જીવ રક્ષાને ધ્યાનમાં રાખીને એવા ભાવો કરીને એવી રીતે જે કાય છે શરીર દ્વારા શું કરવાનું, શરીરની દ્વારા કોઈ પણ પાપ ક્રિયા નહીં થઈ જાય તો તે ધ્યાન રાખવાનું છે. તો આ છે 5 સમિતિ અને 3 ગુપ્તી. તો એ આપણે શ્રાવક છે તો શ્રાવક ધર્મ પ્રમાણે જેટલું કરવું પડે તો એ ધર્મ પ્રમાણે આપણને પ્રોપરલી આપણે જો પાડ્યું નહીં હોય, જે હમણાં આપણે વાત કરી કે કેવી રીતે પાડવું જોઈએ, તો જો આપણે એ પ્રોપરલી પાડ્યું નહીં હોય તો પછી શું થયું, અથવા તો ખંડન થયું હોય, અથવા તો વિરાધના પણ થઈ હોય, તો એ બધું જે પાપાચરણ આપણા દ્વારા થયું હોય તો એ મન, વચન અને કાયાથી બધું નિષ્ફળ થાય, મિથ્યા થઈ જાય. તો એ અહીંયા આપણે ગમણે સૂત્ર દ્વારા આપણે એ કરી રહ્યા છીએ. બરાબર. અહીંયા આટલું આપણે જોઈ લીધું. હવે આપણે ટોપિક ઉપર પાછો ચાલશું. કયો છે પેજ નંબર, ટોપિક નંબર 1 અને પેજ નંબર 14 છે. 1 મિનિટ. હા, તો ટર્ન ઓવર ટુ પેજ નંબર 14. હા, તો અહીંયા આપણે છીએ. ઓકે, લાસ્ટ ક્લાસમાં આપણે શું જોઈ રહ્યા હતા? હા, તો એમાં એક ક્વેશ્ચન આવેલું હતું એક કે આપણે જ્યારે મોક્ષ પુરુષાર્થ અને ધર્મ પુરુષાર્થની વાત કરી રહ્યા હતા ત્યારે એક ક્વેશ્ચન આવેલું હતું કે તો શું આપણને સામાયિક અને જે દ્રવ્ય પૂજા છે તો એ કરશું તો માત્ર પુણ્ય બંધાશે, તો શું તે નહીં કરવાનું, એવું ક્વેશ્ચન છે. 1 મિનિટ. હા, એમનો ક્વેશ્ચન છે કે સામાયિક અને જે દ્રવ્ય પૂજા છે તો એ નહીં કરવાનું શું, કારણ કે આ શું છે, એના દ્વારા માત્ર પુણ્ય કર્મોનું બંધ થશે, તો એ શું એ નહીં કરવાનું, અને શું પ્રતિક્રમણ જ કરવાનું, કારણ કે પ્રતિક્રમણથી કર્મ નિર્જરા થશે. તો એવું ક્વેશ્ચન હતું. તો અહીંયા આપણું જે સમજણ છે ને એકદમ ક્લિયર રાખવાનું. એવું નથી, આ રોંગ છે, એવું નથી. જે સામાયિક છે ને, તો આપણે જો સામાયિક કરશું, બરાબર, ધ્યાનથી સાંભળજો, સામાયિક કરશું, અને જો સામાયિક કરતા આપણે આપણા મનમાં જો એવી ઈચ્છા હોય કે આપણને દેવતાઈ જે આયુષ્ય છે 95 પલ્યોપમ, તો એનો લાભ થાય, અને એ લાભ માટે જો આપણે કરશું તો એ કહેવાશે કે આપણે ધર્મ પુરુષાર્થ કરી રહ્યા છીએ, માત્ર ધર્મ કરી રહ્યા છીએ, ધાર્મિક ક્રિયા કરી રહ્યા છીએ. એનાથી શું થશે, પાપાનું બંધી પુણ્ય બંધાશે. ખાસ ધ્યાન રાખવાનું. ભલે આપણને એ સામાયિક દ્વારા આપણને મળી જશે એવા પાપાનું બંધી પુણ્ય બંધાશે કે જે આવતા ભાવમાં એ પછી દેવતાઈ આયુષ્ય આપશે, પણ એ દેવતાઈ આયુષ્યમાં પછી આપણે શું બુદ્ધિ બગડશે, અને પછી નવા પાપ કર્મોનું અનુબંધ કરાવશે, એવા પ્રકારનું હલકું પુણ્ય બંધાશે. એટલા માટે એને શું કહેવાય છે કે આવું ધર્મ પુરુષાર્થ નહીં કરવાનું, પણ શું કરવાનું,
સામયિક કરશું તો મોક્ષ પુરુષાર્થ દ્વારા એ કરવાનું. તો એ કેવી રીતે કરાય? સામયિકમાં આપણે સામયિક કરતા જો સમતા ગુણ માટે, સમતાના લાભ માટે જો સામયિક કરશું ને તો એ કહેવાય છે કે આપણે મોક્ષ પુરુષાર્થ કર્યું અને એના દ્વારા આપણા પુણ્યનું પુણ્ય બંધાશે. ખાસ ધ્યાન રાખવાનું. બરાબર? એટલે આપણો આશય શુદ્ધિ હોવી ખૂબ જરૂરી છે. આપણો આશય છે એ ડિસાઈડ થશે, એના દ્વારા ડિસાઈડ થાય છે કે આપણું શું, કયા લાઈનમાં, કયા ડિરેક્શનમાં પુરુષાર્થ ચાલી રહ્યું છે. એટલે ધાર્મિક ક્રિયા માત્ર ચાલી રહી છે કે મોક્ષ માટે આ પુરુષાર્થ કે પ્રયત્ન ચાલુ છે, આપણી મહેનત કયા ડિરેક્શનમાં ચાલી રહી છે એ ધ્યાન રાખવાનું. બરાબર? આ ક્લિયર થઈ જવું જોઈએ. અને બીજું દ્રવ્ય પૂજા માટે પણ એ જ સમજવાનું. દ્રવ્ય પૂજા કરતા આપણું જો એવા ભાવો હોય કે માત્ર વિઘ્નનો નાશ થાય કે કંઈક ફળ મળે, આવા 5 ઉપવાસના લાભ મળે કે 1,00,000 ઉપવાસના લાભ મળે, એના માટે દ્રવ્ય પૂજા કરશું. બરાબર? ઉપવાસના લાભ માટે તો પછી બધું ધાર્મિક ક્રિયા થઈ ગઈ, ધર્મ પુરુષાર્થ થઈ ગયું, માત્ર પુણ્ય બંધાશે, એ નહીં ચાલે. બરાબર? ઉપવાસના લાભ માટે, ઉપવાસના ફળના લાભ માટે કરશું તો એ બધું વેસ્ટ છે. દ્રવ્ય પૂજા આપણને શા માટે કરવાની છે તે આપણે જેનોલોજી 1માં આપણે દરેક દ્રવ્ય પૂજાના પાછળના રહસ્ય આપણે જાણ્યું હતું કે એક દ્રવ્ય પૂજા શા માટે કરવાની હોય. જેમ કે ધૂપ પૂજા સિમ્પલ છે તો એ કરતા કરતા કેવા ભાવો ભાવવાના કે જેવી રીતે આ ધૂપનું જે સ્મોક છે એ ઉર્ધ્વ ગતિમાં ગમન કરે છે, તેવી રીતે મારો આત્મા પણ સીધો મોક્ષ ગતિની પ્રાપ્તિ કરી શકે. તો એવું આપણને કરવાનું છે દ્રવ્ય પૂજામાં પણ. તો એ કહેવાશે હા કે મોક્ષ પુરુષાર્થ કર્યું છે. બરાબર? ધ્યાન રાખવાનું. આવી જે માત્ર ધર્મ પુરુષાર્થ તો આપણે કેટલા અનંતા ભાવોથી કરી રહ્યા હશું આપણે, છતાં પણ મોક્ષ શા માટે પ્રાપ્ત નથી થયું? કારણ કે મોક્ષ માટે પ્રયત્ન નથી કર્યું. બરાબર? એટલે બંનેમાં ડિફરન્સ સમજવાનું છે આપણને. બીજું વાત રહી પ્રતિક્રમણની. તો હવે પ્રતિક્રમણમાં પણ એવું કઈ કમ્પલસરી નથી કે પ્રતિક્રમણ જે પણ કરે છે તો એ બધા જીવોનું કર્મ નિર્જરા જ થાય છે, એવું કઈ નથી. પ્રતિક્રમણ પણ આપણે જે પણ હવે એમાં પણ શું થઈ શકે છે, જે માત્ર ક્રિયા, ધાર્મિક ક્રિયા ના રૂપે જે પ્રતિક્રમણ કરે છે, એટલે કે હવે રોજ કરવાનું છે, આ આવશ્યક વસ્તુ છે તો માત્ર આવશ્યક છે એટલા માટે કરવાનું. અથવા તો કોઈ કે કીધું બધા મંડળમાં છે, બધા કરે છે એટલે કરવાનું છે એટલે કરી રહ્યા છીએ, માત્ર એવા ભાવથી કરશું તો એ તો માત્ર શું થઈ ગયું, માત્ર એક ધાર્મિક ક્રિયા થઈ ગઈ છે. એનાથી કઈ કર્મ નિર્જરા નથી થવાની. બરાબર? માત્ર શું થશે, પુણ્ય કર્મો બંધાશે અને કઈ એ શું મોક્ષ અપાવશે નહીં, કર્મ નિર્જરા નહીં કરાવશે. બરાબર? પ્રતિક્રમણ જો આપણે કરશું ને એવા ભાવથી, એ પણ કેવા પાપના પશ્ચાતાપ સાથે કરશું. એક એક પાપ આપણે યાદ કરીને, જ્યારે અતિચાર આવે ને, અતિચાર બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર હોય છે પ્રતિક્રમણમાં. વળી ઈર્યાવયી સૂત્ર, પછી ગમણે સૂત્ર, બધા જ કેવા છે, પશ્ચાતાપ વાળા સૂત્ર છે. એ દરેક સૂત્ર આપણે જ્યારે બોલીએ તો ત્યારે ઘોર પશ્ચાતાપના ભાવો આવવા જોઈએ. અને દિવસમાં જેટલા પણ કરેલા પાપ છે બધા યાદ કરીને ઘોર પશ્ચાતાપના ભાવ સહિત જો આપણે જે પણ કરશે, બસ એ લોકો જ એમને જ કર્મ નિર્જરા થશે, બીજા કોઈને નહીં થાય. એ ધ્યાન રાખવાનું. બરાબર? તો જ કહેવાશે કે હા આ શું છે, કર્મ નિર્જરા માટે એ પ્રતિક્રમણ કરી રહ્યા છે એ જીવ, અને મોક્ષની ઈચ્છા સહિત કરશું તો જે કહેવાશે કે હા આ મોક્ષ પુરુષાર્થ કરી રહ્યા છે પ્રતિક્રમણમાં. એટલે આ બધામાં આપણને એ જ વસ્તુ છે કે બધી જ જે પણ ધાર્મિક ક્રિયાઓ છે એ જો આપણે કર્મ નિર્જરાના હેતુથી, મોક્ષ પ્રાપ્તિના હેતુથી કરશું તો જ એને મોક્ષ પુરુષાર્થ ગણાશે, કર્મ નિર્જરા થશે અને પુણ્યાનુબંધી પુણ્ય બંધાશે. નહીં તો માત્ર આપણે જો ધાર્મિક ક્રિયા છે, બસ ધર્મ કરશું પુણ્ય માટે, શેના માટે? પુણ્ય કમાવવા માટે જે પણ કરશું, કે 5 ઉપવાસનો લાભ મળી ગયો, એક આંબિલનો લાભ મળી ગયો, થાળી ધોઈને પીધો તો એક આંબિલનો લાભ મળી ગયું, એક ફૂલની માળા ચડાવી તો 1,00,000 વર્ષના જેટલા ઉપવાસના લાભ મળી હોય, તો એ લાભ માટે માત્ર કરશું તો એ બધું ધાર્મિક ક્રિયા છે, પાપાનું બંધી પુણ્ય બંધાવશે. ખાસ ધ્યાન રાખવાનું. બરાબર? ઓકે, તો આ ક્લિયર થઈ ગયું. તો હવે આપણે આગળ ચાલશું. તો આપણે હા પેજ નંબર 14 ઉપર છીએ ને, તો એમાં આપણે શું જોયું કે જે આત્મા છે, હા તો આપણો
હા, તો આપણા બધાનો આત્મા છે, બધાના આત્મા તે કર્મો, જે 8 પ્રકારના કર્મો છે, તો એ 8 પ્રકારના કર્મો દ્વારા આત્માના જે ગુણો છે, અનંત ગુણો, તે કવર્ડ રહેલા છે, એટલે આવરણ એટલે દબાવેલા છે. બરાબર. જેટલા કર્મો હટતા જશે, જેટલા જેટલા પ્રમાણમાં, જેટલા જેટલા અંશમાં આ કર્મો હટશે આત્માના પ્રદેશો ઉપરથી, તો તેટલા તેટલા પ્રમાણમાં જે ગુણો છે, આત્માના ગુણો, તે ઉજાગર થશે, પ્રગટ થશે. બરાબર. તો આપણું લક્ષ્ય એ જોવું જોઈએ. બરાબર. તો આત્માના જે એક એક ગુણ બતાવેલું છે અહીંયા, આત્માના કેટલા અહીંયા 8 ગુણો બતાવેલા છે રાઈટ સાઈડના ટેબલમાં, અને લેફ્ટ સાઈડનું જે છે આ 8 કર્મો છે. આ 8 કર્મોએ આપણા આત્માના 8 મેઇન જે મુખ્ય અનંત ગુણો છે એને દબાવી મૂક્યા છે. તો જેટલા જેટલા પ્રમાણમાં આપણે આ કર્મોના ક્ષયોપશમ વગેરે કરશું, તો એટલા એટલા પ્રમાણમાં આ ગુણો પ્રગટ થશે, એવું છે. તો આત્માનું જે અનંત જ્ઞાન ગુણ છે, સૌથી પહેલું અનંત જ્ઞાન ગુણ છે, એ જ્ઞાનાવર્ણ્ય કર્મોએ આવી રીતે દબાવીને રાખ્યા છે. પછી આત્માના અનંત દર્શન ગુણને દર્શનાવર્ણ્ય કર્મોએ દબાવ્યા છે. આત્માના અવ્યાબાદ સુખને વેદનીય કર્મોએ દબાવી રાખ્યા છે. પછી અનંત ચારિત્ર ગુણને મોહનીય કર્મોએ દબાવ્યા છે. અક્ષય સ્થિતિ ગુણને આયુષ્ય કર્મોએ દબાવ્યા છે. આપણા અરૂપીપણા ગુણને નામ કર્મોએ દબાવ્યા છે. અગુરુ લઘુ ગુણને ગોત્ર કર્મોએ દબાવ્યા છે. અને અનંત વીર્ય ગુણ છે એ અંતરાય કર્મોએ દબાવ્યા છે, એવું છે આ. બરાબર. તો અહીંયા આપણને આપણું મેઇન ગોલ, કે જીવનનું જે અલ્ટિમેટ લક્ષ્ય કહેવાય, કે ગોલ કહેવાય, કે ટાર્ગેટ કહેવાય જીવનનું, આ ભાવ, આ લાસ્ટ અંતિમ ભાવ નથી કાંઈ. હજી આપણા ઘણા આગળ ભાવો હશે, હોઈ શકે છે. તો આપણો મેઇન ફાઇનલ ગોલ શું છે, એક જ હોવું જોઈએ આપણા બધાનું. તો શું છે, આ જે કર્મો દેખાય છે, આ બધા જ કર્મોને આપણને આત્મા ઉપરથી છૂટા કરીને પાછા વાતાવરણમાં મોકલી દેવાના છે. બરાબર. જો આપણે આ બધા વાતાવરણમાં પાછા મોકલી દેશું, તો શું થશે, આપણા જે અહીંયા અનંત ગુણો છે આત્માના, એ બધા જ પ્રગટ થઈ જશે, ઉજાગર થશે. હમણાં દબાવેલા છે એટલા માટે આટલી શક્તિ જે છે ને એ દેખાતી નથી આપણામાં, પણ આપણા બધામાં આટલા સેમ અનંતા પ્રમાણમાં ગુણો રહેલા છે. તો આપણને આ બધા એના વિશે આપણને ઇન્ફોર્મેશન જોઈએ, તો પછી આ એટલે આ ગુણો કેવા હોય છે, અને શું, એટલે શું છે આ ગુણોનું મિનિંગ શું છે, બધું આપણને જો જોઈએ તો આપણને શું કરવું પડશે, જે આત્માઓએ આ અનંતા ગુણોએ પ્રગટાવ્યા છે, તો એ આત્માઓને સ્ટડી કરવું પડશે, કે તેઓ એમનું પરિચય લેવું પડશે. બરાબર ને. તો એ કોણ છે, સિદ્ધ ભગવંતો છે. તો એમનો પરિચય આપણે લેશું તો આપણને ખ્યાલ આવશે. બરાબર, કે આ ગુણો કેવા છે, અને આ ગુણોને દબાવનાર જે કર્મો છે એ કર્મો પણ કેવા છે, એમના કેરેક્ટરિસ્ટિક ફીચર્સ કેવા છે. બરાબર. આ શત્રુઓ છે એમનું કેવા કેવા પાવર્સ છે જાણી શકશું, અને કયા કયા આપણા ગુણોને દબાવે છે બધું જાણી શકાશે. એ ધ્યાન રાખવાનું. તો આ સિદ્ધ ભગવંતો ક્યાં રહેલા હોય છે, તેઓ બધા જ અનંતા સિદ્ધ ભગવંતો બધા જ આ સિદ્ધ ક્ષેત્રમાં રહેલા હોય છે. બરાબર. સિદ્ધશિલા બધા શું આપણે શું કહીએ, સિદ્ધશિલા ઉપર રહેલા હોય છે. બરાબર. એટલે આ સિદ્ધશિલા છે એના ઉપર કહી શકાય, એટલે અહીંયા, અથવા તો એમ પણ કહી શકાય કે સિદ્ધ ક્ષેત્રમાં, આ સિદ્ધ ક્ષેત્ર છે જ્યાં અનંત સિદ્ધ આત્માઓ જ્યાં સ્થિર થઈ જાય છે, એ પણ કેટલા સમય સુધી, સાદી અનંત કાળ સુધી. સાદી અનંત કાળ એટલે શું, જેનું સ્ટાર્ટ છે સાદી એટલે આદિ સહિત છે, પણ એનો અંત નથી, એટલે ફોરએવર સુધી. એટલે એક સ્ટાર્ટ થયો એટલે જ્યારે તેઓનું નિર્વાણ થયું, એટલે કે મોક્ષની અવસ્થા એમણે પ્રાપ્ત કરી, તો એ સમય ત્યારે તે એ સ્ટાર્ટ થયું તેમનો. અને પછી ક્યાર સુધી, તો એ અંત વગરના કાળ સુધી, એટલે કે ફોરએવર સુધી ત્યાં જ તેઓ સ્થિર થઈને રહેશે, આ સિદ્ધ ક્ષેત્રમાં સ્ટેબલ ત્યાં જ રહેશે. તો એમનું સ્વરૂપ કેવું છે ને કેવા ગુણવાળા છે, તો કેવા દેખાય છે, તે બધું આપણે જાણશું. તો સૌથી પહેલા સિદ્ધ, આ શબ્દનો મિનિંગ શું છે, સિદ્ધ જે શબ્દ છે, સિદ્ધ ભગવંત. તો સિદ્ધ શબ્દ એના બે મિનિંગ્સ છે. એક તો અહીંયા દેખાય છે સી એટલે કે સિદ્ધ,
સિત એટલે કે બંધાયેલા, અને ધ એટલે કે ધમાત. ધમાત એટલે કે નાશ કર્યા છે. એટલે એનું મિનિંગ શું છે કે જે સિદ્ધ કોને કહેવાય, કે સિદ્ધ એમને કહેવાય કે જેઓએ જે બંધાયેલા કર્મોની જે બેડીઓ હતી તેમનું નાશ કર્યું છે. આ બેડીઓનું એટલે કે સિમ્પલ વર્ડ્સમાં કર્મોના જે બંધન છે, કર્મોના બંધન હતા, એમના આત્મા પ્રદેશોને જે કર્મો બાંધી રાખ્યું હતું એનાથી તેઓ મુક્ત થઈ ચૂક્યા છે. એવાને શું કહેવાય છે? સિદ્ધ કહેવાય છે. અને બીજા પ્રકારે સિદ્ધ આ શબ્દનું શું છે? સિદ્ધનું લિટરલ મિનિંગ છે સક્સેસ. બરાબર, કે અચીવ કરવું, કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરવી. બરાબર, એટલે જેમ આપણે કહીએ ને વ્યવહારિક દુનિયા ભાષામાં કહીએ કે એક વ્યક્તિએ કોઈ કાર્યમાં સિદ્ધિ હાસિલ કરી છે, એટલે એનું મિનિંગ શું થાય છે કે તે વ્યક્તિને તે પર્ટિક્યુલર કાર્યમાં સક્સેસની પ્રાપ્તિ થઈ છે. બરાબર, તો એવી રીતે સિદ્ધ ભગવાન કોને કહેવાય છે? કે જેઓએ જીવનનું જે અંતિમ ગોલ છે, જે ધ્યેય હતું, જે મેળવવા જેવું જે વસ્તુ હતી, તો એમાં સિદ્ધિ હાસિલ કરી છે. અને અંતિમ લક્ષ્ય શું છે? અંતિમ ગોલ શું છે? કે મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરવાની. બરાબર, કર્મોના બંધનથી છૂટવાનું એ મેઇન લક્ષ્ય છે ને. તો એ મેઇન વસ્તુ, એ મેઇન ગોલ છે કે મેઇન ટાર્ગેટ એમણે અચીવ કર્યું છે, એમાં એમને સફળતા પ્રાપ્ત કરી છે, એમાં સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. બરાબર, બધા જ કર્મોથી તેઓ મુક્ત બન્યા છે અને સ્વરૂપમાં આવી ગયા છે. પોતાના સાચા સ્વરૂપ એમણે પ્રાપ્ત કરી લીધું છે. એટલે ટાર્ગેટ અચીવ કરી દીધું છે. માટે જ તેમના માટે કહેવાય છે કે હા, આ આત્માઓને આ કાર્યમાં સિદ્ધિ હાસિલ કરી છે. માટે એમને શું કહેવાય છે? જે સિદ્ધિ તેમને હાસિલ કરી છે, તો એટલા માટે એમને કહેવાય છે સિદ્ધ ભગવાન. બરાબર, તો આપણા બધાના આત્માઓ છે, તો એ આપણા બધાના આત્માઓ અનાદિકાળથી ભટકી રહ્યા છે ને આ સંસારમાં ભટકી રહ્યા છે. તો હવે આ સંસાર જે શબ્દ છે, તો સંસાર શબ્દથી આપણને શું લાગે છે? સંસાર એટલે શું? સંસારમાં ભટકી રહ્યા છે આ શબ્દ, આ વર્ડ, આ સેન્ટેન્સનું મિનિંગ શું છે? શું સંસાર એટલે 14 રાજલોક? સંસાર એટલે શું? વિશ્વ કે વર્લ્ડ હોય? એ હોય? એ નહીં હોય, એ ધ્યાન રાખવાનું. જે 14 રાજલોક છે, જે વર્લ્ડ કહેવાય, એટલે એ વિશ્વ છે, એ કઈ સંસાર નહીં. સંસાર એટલે શું? આ શબ્દનું મિનિંગ શું છે? સંસાર એટલે કે જે 4 ગતિ વાળું છે એને કહેવાય છે સંસાર. બરાબર, 4 ગતિઓ કઈ છે? દેવ, નરક, મનુષ્ય અને તિર્યંચ, એને કહેવાય છે સંસાર. બરાબર, તો આપણો આત્મા છે આ 4 ગતિ રૂપી સંસારમાં ભટકી રહ્યું છે, જન્મ મરણ કરતા રહે છે, એને કહેવાય છે સંસાર. બરાબર, અને સંસારી જીવ કોને કહેવાય? જેનું ભટકવાનો સ્વભાવ હોય, સંસરણ કરવાનો સ્વભાવ હોય, એને સંસારી જીવ કહેવાય છે. બરાબર, એટલે જે 14 રાજલોક છે ને, તો જો 14 રાજલોકને સંસાર કહેવાય ને, 14 રાજલોક છે ને, તો એને જો સંસાર કહેવાય, તો સિદ્ધ ભગવંતો પણ આ 14 રાજલોકની અંદર જ રહેલા છે ને. સિદ્ધ ભગવંત ક્યાં છે? શું 14 રાજલોકથી બહાર નીકળી ગયા છે? મોક્ષ પ્રાપ્ત કરે તો ત્યારે ક્યાં રહે? ક્યાં જાય? સિદ્ધ ક્ષેત્ર ક્યાં રહેલું છે? આ 14 રાજલોકની અંદર જ છે ને. 14 રાજલોકની બહાર નથી, એ ધ્યાન રાખવાનું. એટલા માટે આ જે 14 રાજલોક છે ને, એને સંસાર નહીં કહેવાય. આ માત્ર વિશ્વ છે કે વર્લ્ડ છે. બરાબર, પણ સંસાર શું છે? સંસાર એટલે કે 4 ગતિ જે છે ને એને સંસાર કહેવાય. અને આ સંસાર 4 ગતિ રૂપી સંસારથી આ સિદ્ધ ભગવંતો મુક્ત થઈ ચૂક્યા છે, એ ધ્યાન રાખવાનું. બરાબર, પણ છે ક્યાં સિદ્ધ ભગવંતો? 14 રાજલોકની અંદર જ છે, આ એના બહાર નથી. બરાબર, એટલા માટે એમને આ 14 રાજલોકની અંદર રહેલા છે. બરાબર, પણ 4 ગતિ રૂપી સંસારથી મુક્ત થઈ ગયા છે. એટલા માટે સિદ્ધ ભગવંતોને મુક્ત જીવ કહેવાય છે, અને સંસારી નથી કહેવાતું. એ ધ્યાન રાખવાનું, બંનેમાં ડિફરન્સ ધ્યાન રાખવાનું. તો આ 14 રાજલોકનું જે અગ્રભાગ છે, ટોપ મોસ્ટ પાર્ટ છે, તો ત્યાં અનંત સિદ્ધ ભગવંતો ત્યાં સ્થિર થઈને રહેલા છે સિદ્ધ ક્ષેત્રમાં.
તો આ સિદ્ધ ભગવંતોએ આવી સિદ્ધિ કેવી રીતે હાસિલ કરી છે? તો તેઓએ ઘણી જ બધું મોક્ષ પુરુષાર્થ કર્યું, ભવિતવ્યતા પાકીને જે બધું આખું પ્રોસેસ છે, બધું પ્રોસેસથી તેઓએ મહેનત કરી છે, મોક્ષ પુરુષાર્થ કર્યું છે જ્યારે સમજણ મેળવી ત્યારથી. બરાબર. પછી શુક્લ ધ્યાનમાં ચડીને પછી શું કર્યું? જે એમના આત્મા પ્રદેશો હતા એના ઉપર જે પણ આવા ચીકણા પાપ કર્મો પણ હશે કે નિકાચિત પાપ કર્મો પણ હશે, તો એ બધા જ કર્મોને એમણે શું કર્યું? એક અંતર્મુહૂર્ત માત્રમાં બધાને છૂટા કરી નાખ્યા અને વાતાવરણમાં પાછા મોકલી દીધા બધા કર્મોને. બરાબર. એટલે ક્યારે પણ આ વર્ડ આવે ને કે કર્મોનું નાશ કરે છે આત્મા, તો એનું મિનિંગ નથી કે કર્મો અહીંયા છે ને આ શું છે, શુક્લ ધ્યાન રૂપી અગ્નિથી એમણે બાળી નાખ્યું છે કર્મોને. તો કર્મોને સાચે લિટરલી એનું મિનિંગ નથી લેવાનું કે આગ લાગીને બાળી નાખ્યા કર્મોને. કર્મો બળી નથી જતા સાચે, અને નાશ થવું એટલે કે એ બધા નાશ થઈને એટલે એમનું એક્ઝિસ્ટન્સ જ મટી જાય એવું નથી. એનું મિનિંગ એ નથી લેવાનું. કર્મોનું નાશ થવાનું એનું મિનિંગ શું છે કે આત્મા પ્રદેશો ઉપરથી માત્ર કર્મોને છૂટા કરીને જે વાતાવરણ છે એમાં પાછા મોકલી દેવાના, એને કહેવાય છે કે કર્મોનું નાશ કરવાનું. એ ધ્યાન રાખવાનું. બરાબર. તો આ સિદ્ધ ભગવંતોએ શું કર્યું છે? કેવી રીતે આ સિદ્ધિ હાસિલ કરી છે? કર્મોના ભારથી તેઓએ મુક્ત થઈ ગયા છે. બરાબર. તપ, તપસ્યા, સાધના, આરાધના બધું જ કર્યું. જે લેવા જેવા આલંબન હતા, અરિહંત પરમાત્મા, પંચ પરમેષ્ઠી, એ બધાનું આલંબન લીધું. ગુરુ ભગવંતોના આલંબન લીધું. એ બધું આલંબન લઈને જીનવાણી નું હેલ્પ લઈને બધું શું કર્યું? તપ, તપસ્યા, આરાધના, સાધના વગેરે સંવર ક્રિયાઓમાં મસ્ત રહ્યા. આશ્રવોનું બંધ કર્યું. આશ્રવ એટલે કે જે પાપ ક્રિયા અને પાપ કર્મોનું આ જે ઇન્કમ છે એ બધું સ્ટોપ કરી નાખ્યું. પછી શુક્લ ધ્યાનમાં ચડીને બધું પછી શું કર્યું? તેઓએ પછી કર્મોના ભારથી મુક્ત થઈ ગયા. કર્મોએ બધા જ કર્મોને છૂટા કરી નાખ્યા આત્મા પ્રદેશો ઉપરથી અને વાતાવરણમાં પાછા મોકલી દીધા. અને એ સમય શું થાય છે? આત્મા હવે પહેલા તો કર્મોથી ભારી રહેલો હતો. કર્મોનો આવરણના કારણે આત્મા કેવું ભારી થઈ ગયેલું છે. બરાબર. એટલે આત્માનો પોતાનો અસલી વેટ છે તો એ કેવું છે? એનું વેટ નહીં હોય કાંઈ પણ, બિલકુલ પણ વેટલેસ હોય છે આત્મા. વેટલેસ કેવી રીતે હોય? શા માટે વેટલેસ હોય? કારણ કે આત્મા કેવું હોય? અસ્પર્શી હોય. કેવું હોય આત્મા? અસ્પર્શી હોય. યાદ રાખવાનું. અને જે અસ્પર્શી હોય તો એમને સ્પર્શ જ નહીં કરી શકાય, તો એમનું વેટની અનુભૂતિ જ નહીં થઈ શકે ને, ઓબ્વિયસલી. જે 8 સ્પર્શો છે એમાં શું છે? લઘુ સ્પર્શ છે, ગુરુ સ્પર્શ છે ને, ભારી ને હલકું સ્પર્શ. તો એ ભારી કે લઘુ સ્પર્શની અનુભૂતિ ક્યારે થઈ શકે? જ્યારે કોઈ દ્રવ્યને આપણે સ્પર્શ કરી શકીએ ત્યારે જ એનું ભારી કે લઘુપણાની અનુભૂતિ થઈ શકે ને. પણ જ્યારે દ્રવ્ય પોતે અસ્પર્શી છે, એને સ્પર્શ જ નહીં કરી શકાય, તો એનું ભારી કે લઘુ વજનની અનુભૂતિ થઈ કેવી રીતે શકે? બરાબર ને? જે ભારી અને લઘુ જે વજન જે સ્પર્શો છે એ પૂતગલોનું છે. આ પૂતગલોનું ગુણધર્મ છે. શરીર નું ગુણધર્મ છે કે જે પણ બીજા પૂતગલો છે વિશ્વમાં દેખાય છે એમનું આ ગુણધર્મ છે. કઈ કર્મોનું ગુણધર્મ છે. કર્મો કેવા હોય? કર્મો પણ પૂતગલો છે અને પૂતગલોનું આ ગુણધર્મ છે, ભારી કે લઘુપણું. તો કર્મોના આ વેટના કારણે આત્મા પણ ભારી થઈ ગયું છે. આત્મા પોતે તો અસ્પર્શી છે, કઈ એનું કઈ વેટ નથી. બરાબર. એને ટચ જ નહીં કરી શકાય, તો એનું કઈ વેટની અનુભૂતિ થઈ શકવાની નથી. તે વેટલેસ છે. એ ધ્યાન રાખવાનું. તો હવે આ કર્મોના કારણે આવી રીતે ભારી થયેલો આત્મા છે, એના કારણે અહીંયા ત્યાં ભટકી રહ્યો છે. બરાબર. પણ આત્માનું પોતાનું મૂળ સ્વભાવ કેવું છે? તેમાં શાસ્ત્રમાં તુંબડાનું દૃષ્ટાંત આવે છે. એટલે એ તુંબડો છે, તો એ તુંબડો છે એ માટીથી લેપાયેલો છે. એટલે માટીથી લેપાયેલો એટલે કે એના ઉપર માટી લાગેલી છે અને સુકાયેલી છે માટી. તો એ કેવું થઈ જાય? પાણીમાં નાખીએ તો પછી
શું થાય, એ ડૂબી જાય ને, માટીનું લેપ લાગેલો હોય તુંબડા ઉપર તો એ ફ્લોટ નહીં થાય પણ એ ડૂબી જાય પાણીની અંદર. પણ જ્યારે જે તુંબડો છે એના ઉપરથી માટીનું લેપ હટી જાય તો ત્યારે પછી તેને કોઈ રોકી નહીં શકે અને ડાયરેક્ટ ઊંચો આવીને ફ્લોટ કરે ને, પછી પાણી ઉપર ડાયરેક્ટ ઊંચો આવી જાય, એને કોઈ નીચે રોકી નહીં શકે પાણીની નીચે. તો એવી જ રીતે સેમ આત્મા પણ કેવું છે, આત્મા ઉપર કર્મોનું જે આ આવરણ છે તો કર્મો પણ પૂતગલ છે અને એ કેવા હોય છે, ભારી હોય છે, સ્પર્શી હોય છે ને, 8 સ્પર્શો હોય છે એના પણ. તો એ એમના ભારથી આ સંસારમાં અટકીને નીચે રહેલો છે, અહીંયા સંસારમાં ભટકી રહ્યો છે. પણ જ્યારે કર્મોના બંધનમાંથી તે છૂટશે, એટલે કર્મો જ્યારે છૂટા થઈ જશે આત્મા પ્રદેશો ઉપરથી, તો ત્યારે આત્માને કોઈ નહીં રોકી શકશે અને ડિરેક્ટલી તે શું થશે, એનું રિયલ જે છે ને સ્વરૂપમાં આવી જશે. અને રિયલ સ્વરૂપ કેવું છે, વેટલેસ છે, એનું અસ્પર્શી છે, વેટલેસ છે. અને બલૂન કેવું હોય, બલૂન આપણે જોયું હશે ને, હિલિયમ બલૂન, હાઇડ્રોજન અને હિલિયમ બલૂન કેવા હોય, આપણે ઘરમાં લઈ આવીએ તો એ રસ્સીથી પકડીને લઈ આવીએ ને, એટલે એ બંધનમાં રહેલા છે બલૂન. તો જ્યારે રસ્સી નું જે બંધન છે, આપણે રસ્સી છોડી દઈએ અને મુક્ત કરી લઈએ બલૂનને, તો એ સીધો ઉર્ધ્વગમન કરીને સીધો ઉપર ચાલ્યો જાય અને ઉપર જાય જ્યાં સુધી એને કંઈક રોકવા જેવું એક પદાર્થ એક કંઈ આવે નહીં, બરાબર, એ કંઈ ઓબ્સ્ટેકલ આવે નહીં, એટલે કે સીલિંગ નહીં આવી જાય ઉપર, ત્યાર સુધી ઉપર ઉડતો જાય ને. તો એવી જ રીતે આત્માને પણ, આત્મા જ્યારે કર્મોના ભારથી એ છૂટો થઈ જાય, મુક્ત થઈ જાય, તો ત્યારે આત્મા પણ શું થાય, એના પોતાના સ્વરૂપ ઓરિજિનલ નેચરમાં આવી જાય. ઓરિજિનલ નેચરમાં આવી, ઓરિજિનલ કેવું છે, વેટલેસ છે. આ બલૂનની જેમ પછી સીધો ઊંચો ઉડતો જાય જ્યાં સુધી એને કોઈ રોકશે નહીં ને. જેવી રીતે સીલિંગે રોક્યું, સીલિંગ રોકે છે ને બલૂનને, ત્યાં પછી સ્થિર થઈ જાય છે બલૂન. એવી જ રીતે આત્માને જ્યાં સુધી કંઈક રોકશે નહીં ને ત્યાં સુધી ઉપર ઉડતો જશે, ચાલ્યો જશે, સીધો ઉર્ધ્વગમન કરશે સ્ટ્રેટ ઉપર, કારણ કે વેટલેસ છે બલૂનની જેમ. બલૂનમાં હજી વેટ છે પણ આત્મા ઇઝ ટોટલી વેટલેસ. તો પછી ઉપર જાય છે, બરાબર. અને ક્યાં સુધી પહોંચે છે, જે 14 રાજલોક છે તો એમાં એની અંદર ષડ દ્રવ્યો રહેલા છે. 14 રાજલોકની અંદર શું છે, 6 પ્રકારના દ્રવ્યો છે, બરાબર. તો એની અંદર ધર્માસ્તિકાય, 6 દ્રવ્યોમાંથી એક ધર્માસ્તિકાય પણ છે. અને આ ધર્માસ્તિકાય છે ને એ આત્મા અને પૂતગલોને ગતિ કરવામાં સહાય કરે છે, હેલ્પ કરે છે ગતિ કરવામાં. ગતિ મીનિંગ છે કે અહીંયાથી ત્યાં ડિસ્પ્લેસ થવામાં, એટલે કે ચાલવામાં. ગતિ કરવાનું મિનિંગ આપ સમજી શકો છો. તો એ ગતિ સહાયક દ્રવ્ય છે આ ધર્માસ્તિકાય. પણ આ 14 રાજલોકની બહાર 6 દ્રવ્યો નથી, 6 માંથી માત્ર એક જ દ્રવ્ય છે, તે છે આકાશાસ્તિકાય, બરાબર. એટલે ધર્માસ્તિકાય બહાર નથી. જે અલોક છે તે ધર્માસ્તિકાય અલોકમાં રહેલો નથી. તો હવે શું થશે, આત્મા જે છે, આત્મા અને પૂતગલોને જે ગતિ કરવામાં સહાયક દ્રવ્ય છે તો તે માત્ર અહીંયા 14 રાજલોકની અંદર છે. તો હવે એના કારણે, અને એ બહાર નથી, એના કારણે આત્મા શું કરશે, અહીંયા જે 14 રાજલોકનું જે બોર્ડર છે, ટોપ મોસ્ટ છે પોઈન્ટ, ત્યાં સુધી આવીને ઉડી ઊંચો ઉડીને અટકી જશે ત્યાં જ. પછી બહાર એ બોર્ડરને ક્રોસ નહીં કરી શકશે. કેમ? કારણ કે 14 રાજલોકનું બોર્ડર છે એના બહાર અલોક છે. એ અલોકમાં ધર્માસ્તિકાય છે નહીં, માત્ર અલોકાકાશ છે, એક જ દ્રવ્ય છે, એ છે આકાશાસ્તિકા, બસ. બહાર ધર્માસ્તિકા એટલે કે જે ગતિ સહાયક દ્રવ્ય છે તે છે જ નહીં બહાર. એટલા માટે તે પછી ત્યાં જ જઈને અટકી જશે, એના બહાર જઈ શકતો નથી. અને પછી જ્યાં છે ત્યાં જ પછી આત્મા એ સાદી અનંતકાળ સુધી ત્યાં જ પછી સ્થિર થઈ જાય છે, બરાબર. ધ્યાન રાખવાનું. તો આત્માનું આ જે છે ને ઉર્ધ્વગમન કરવાનું, તે એનો સહેજ સ્વભાવ છે, સહેજ સ્વભાવ એટલે કે નેચરલ એનું નેચર છે, નેચરલ ઓરિજિનલ નેચર છે એનું, સહેજ સ્વભાવ છે ઉર્ધ્વગમન કરવાનું. પણ એ શા માટે કરી નથી શકતો?
જ્યારે સંસારીપણામાં રહેલું હતો આ જીવ એટલે કે આત્મા કર્મોના બંધનથી બંધાયેલો હતો, તો તે કર્મોના પ્રમાણે જે નાચે છે, કેવી રીતે અહીંયા નાચે છે, જે ચાર ગતિરૂપ સંસાર છે એમાં જ અહીંયાથી ત્યાં અથડાયા કરે છે. હવે સમજો કે અહીંયા એનું જન્મ થયું, પછી અહીંયા સમજો મૃત્યુ થયું, પછી અહીંયાથી પછી વિગ્રહ ગતિ કરશે, પછી બીજે ક્યાં અહીંયા રાઈટમાં, પછી લેફ્ટમાં, પછી પાછું નીચે જશે. તો આ શું છે? વિગ્રહ ગતિ કરે છે આ. તો આત્માનું આ કઈ ઓરિજિનલ નેચર નથી, આ સ્વભાવ નથી એનું. વિગ્રહ ગતિ કરવાનો એટલે કે નીચે ઊંચો નીચો, રાઈટ લેફ્ટ, અહીંયા ત્યાં ગમનાગમન કરવાનું, આ કઈ આત્માનો ઓરિજિનલ નેચર નથી, સ્વભાવ નથી. બરાબર? આ શું છે? વિભાવ દશા છે આત્માની. એ કર્મોના કારણે આ વિભાવ દશામાં આવેલો જીવ એ વિગ્રહ ગતિ કરે છે, અહીંયાથી ત્યાં, રાઈટ લેફ્ટ, ઊંચો નીચે, અહીંયા ત્યાં. બરાબર? તો આત્માનું સાચું સ્વભાવ કેવું છે? ઉર્ધ્વગમન કરવાનું એવું છે. એ જ્યારે સ્વરૂપમાં આવે છે, પોતાના સાચા સ્વરૂપે આવે છે, તો ત્યારે જે પોતાનું ઓરિજિનલ નેચરમાં આવી જાય છે, એટલે કે ઉર્ધ્વગમન કરે છે ત્યારે છેલ્લે. એવું છે, આ ધ્યાન રાખવાનું. તો આત્માનું આ સાચું સ્વભાવ કેવું છે તે જાણવા માટે આપણને એવા આત્માનું સ્વરૂપ જાણવાનું છે કે જેમણે જે વિભાવ દશા છે, તો વિભાવ દશામાંથી હટીને જે સ્વભાવમાં આવી ગયા છે, તો એવા જીવોનું આપણે સ્ટડી કરશું. એટલે કે કોણ છે એવા જીવો? એ છે સિદ્ધ ભગવંતો. એમનું સ્વરૂપ જો જાણશું તો ત્યારે આપણને ખ્યાલ આવશે કે આપણો આત્મા પણ એવું જ છે, એમનું સાચું સ્વરૂપ કેવું છે, તો ત્યારે આપણે જાણી શકશું. ક્યારે? જ્યારે સિદ્ધ ભગવંતો એમનું પરિચય લેશું આપણે, તો ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ સિદ્ધ ભગવંતો છે એ પોતાના સાચા સ્વરૂપને ની પ્રાપ્તિ કરી દીધી છે. તો એમનો આપણે પરિચય લેશું તો આપણને પણ ખ્યાલ આવશે કે આપણા પોતાનું આત્મા પણ આવું જ છે, આવા જ સ્વરૂપ વાળું છે. માત્ર હમણાં આપણે વિભાવ દશામાં રહેલા છે, સ્વભાવમાં નથી આવેલા. એટલે આપણને હવે આપણા પોતાનો સ્વભાવ હવે આપણે જાણશું. કેવી રીતે? સિદ્ધ ભગવંતોનું પરિચય કરીને. હવે આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. અહીંયા એક ક્વેશ્ચન છે, ઈર્યાવય સૂત્ર પણ ગમનાગમન માટે જ છે ને? હા, ઈર્યાવય સૂત્રમાં આપણે જોયું ને કે ગમનાગમન કરતા સમય જે પણ આપણા દ્વારા જે પણ જીવોની હિંસા ને બધું વિરાધના થઈ હોય અલગ અલગ પ્રકારે, કોઈ કે લાતે માર્યો હોય કે કોઈક ઉપર મટ્ટી ઉડી ગઈ હોય, એ બધું આપણા દ્વારા થયું હોય તો એક એક આપણને યાદ આવે ને, એટલા માટે એ ઈર્યાવય સૂત્ર જે છે તો એટલા માટે બોલવામાં આવે છે. પછી તસ્સ ઉત્તરીકરણ સૂત્ર પણ એવું જ છે ને, હજી વિશેષ પ્રકારે શુદ્ધિ કરવા માટે છે. એટલે આ વારંવાર આપણને લાગે છે કે ઈર્યાવય સૂત્ર તો છે, પછી હજી તસ્સ ઉત્તરી પણ સૂત્ર છે, તો હજી પાછો આ શું ગમણે સૂત્ર શા માટે છે? તો આપણું ધ્યાન નથી જતું ને, આપણો ઉપયોગ રહેલું જ નથી આ સૂત્રો ઉપર, એનું શબ્દાર્થ ઉપર, એનું અર્થચિંતન ઉપર આપણું ધ્યાન જ નથી જતું ને. આ સૂત્ર બોલતી સમય ગયું છે આપણું ધ્યાન. એટલા જ માટે વારંવાર અલગ અલગ રીતે આવા સૂત્રો રહેલા છે. ઈર્યાવય છે, તસ્સ ઉત્તરી છે, ગમણે છે. તો આપણું જે આત્મા છે એનો ઉપયોગ ત્યાં આવે. અને જ્યાં અયમુત્તા મુનિ હતા તો એમનો કેવી રીતે ઉપયોગ આવ્યું? ઈર્યાવય સૂત્ર બોલતા બોલતા જ એમને કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું. જો આપણો પણ એમના જેવો ઉપયોગ રહેલું હોય તો આપણો પણ આપણું પણ કેવલ જ્ઞાન થઈ ગયું હોત ને. પણ આપણું અહીંયા ઉપયોગ જ રહેલું નથી. એટલા માટે કેટલી વખત આપણને આ બધી અલગ અલગ સૂત્રો દ્વારા ઓપોર્ચ્યુનિટીઝ આપવામાં આવે છે કે અહીંયા બરાબર આપણને શું કરવાનું છે? પ્રાયશ્ચિત ભાવ લાવવાના છે, કરેલા પાપોને યાદ કરવાનું છે. તો એવું છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ સૂત્રો છે બધા. પછી બીજું ક્વેશ્ચન છે કે વોટ ઇઝ તુંબડા? તો તુંબડો એટલે કે જે લાકડો હોય ને, વુડ હોય ને, એક વુડન પીસ, એક લાકડાનો એક ટુકડો, એને તુંબડો કહેવાય છે. એના ઉપર માટી લેપાયેલી હોય તો એ ભારી થઈ જાય ને માટીના લેપના કારણે. બરાબર? અહીંયા ક્વેશ્ચન છે કે કારથી તેવું કઈની હિંસા થાય? તો કાર જ્યારે ચાલે તો ત્યારે જે બેટરી હોય ને, એના કારની અંદર હોય ને બેટરી, તો બેટરીમાં પછી જે પણ કેમિકલ રિએક્શન વગેરે થાય તો એના કારણે જે પણ
હોય એના કારણે ઇલેક્ટ્રિસિટી થાય, પછી લાઇટો પણ ચાલુ થાય ને, હેડલાઇટ્સ વગેરે ચાલુ થાય, બધું બેટરીના કારણે થાય ને, તો એના કારણે ઘણા પ્રમાણમાં તેવું કઈ જીવોની હિંસા થાય છે. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે આર કર્મ ઓલ્સો પૂદગલ દ્રવ્ય? તો કર્મોનું આખું નામ શું છે? કાર્મણ વર્ગણા. બરાબર. કાર્મણ વર્ગણાના પૂદગલ સ્કંધો, આખું આ નામ છે. આપણે આખું નામ યાદ રાખશું ને તો પછી કન્ફ્યુઝન નહીં થાય. બરાબર. શું છે કર્મનું આખું નામ? કાર્મણ વર્ગણા ના પૂદગલ સ્કંધો. એટલે પૂદગલ સ્કંધો છે તે બધા જે વર્ગણા હોય ને, અલગ અલગ ભાષા વર્ગણાના પૂદગલ સ્કંધો હોય, પછી મનોવર્ગણાના પૂદગલ સ્કંધો હોય, ઔદારિક વર્ગણાના પૂદગલ સ્કંધો હોય, એવા કાર્મણ વર્ગણાના પણ પૂદગલ સ્કંધો હોય. આ બધા પૂદગલ દ્રવ્ય છે. એટલા માટે એમનું શું હોય, ગુણધર્મો હોય અલગ અલગ. એટલે લઘુ સ્પર્શ હોય, ભારી સ્પર્શ હોય, વર્ણ ગંધ રસ સ્પર્શ, બધું હોય કર્મોનું પણ ધ્યાન રાખવાનું. બરાબર. પણ એ સૂક્ષ્મ હોય છે, અતિ સૂક્ષ્મ, એટલે બહુ નાનકડા સાઈઝ ના હોય, એટલા માટે આપણને દેખાય નહીં આપણી નરી આંખોથી. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે થાળી ધોઈને પીધા પછી એક આંબિલનો લાભ મળે, then why should we do actual આંબિલ? પ્લીઝ એક્સપ્લેન ધ ડિફરન્સ. હા, તો આ સારું ક્વેશ્ચન છે. અહીંયા સમજવાનું જરૂરી છે. આ એકદમ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આંબિલ શા માટે કરવાનું છે. આપણને આંબિલનું સાચો ફળ જો આપણે હવે એ પણ આપણે બે પ્રકારે કરી શકીએ. એક તો ધર્મ પુરુષાર્થના ડિરેક્શનમાં અને બીજું મોક્ષ પુરુષાર્થના ડિરેક્શનમાં. તો આપણને શું કેવા આશયથી કરવાનું, કયા લાભ માટે? તો આંબિલ જે પણ આ કરે, આંબિલ જે પણ આવી રીતે કરે કે એના દ્વારા એમનું શું થશે, કઈક પુણ્ય કર્મોનો બંધ થશે. તો એના માટે જે કરે તો એ પછી પાપાનું બંધી પુણ્ય થાય. એ ધાર્મિક ક્રિયા સુધી જ એ થઈ જાય, એટલે બસ ધાર્મિક ક્રિયા છે. પણ જો આંબિલ જે પણ એ એવા ભાવથી કરે, એકચ્યુઅલ આંબિલ કે રસ ત્યાગના ભાવથી, કે એના કારણે મારું રસ ત્યાગ થાય. બરાબર. તો એ લાભ માટે, રસ ત્યાગના લાભ માટે જો આપણે કરશું, જે આપણી આહાર સંજ્ઞા છે એના ઉપર નિયંત્રણ આવી જાય, કાબુ આવી જાય, અને આત્માનું જે સાચું સ્વરૂપ છે એની પ્રાપ્તિ થાય. બરાબર. આ રસ શેનું છે? આ બધા જે આપણે વાપરીએ છીએ આહાર પણ પૂદગલો છે ને. તો પૂદગલોના રસ ઉપર, એના ગુણધર્મો ઉપર આપણો રાગ છે કે દ્વેષ પણ હોય એ હટી જાય. તો એ ભાવ માટે, એના માટે આપણને આંબિલ કરવાનું છે. બરાબર. આપણી જે રસનિંદ્રિય છે એના ઉપર કાબુ આવે, એના માટે જો આપણે કરશું તો એ કહેવાશે હા આ મોક્ષ પુરુષાર્થ છે, કર્મો નિર્જરા માટે આપણે કરી રહ્યા છીએ, તો એ પ્રોપર છે. પછી થાળી ધોઈને આપણે પીએ. બરાબર. તો એમાં પણ આપણને એવા ભાવથી નહીં કરવાનું કે હા એવા લાલચથી નથી કરવાનું. જે હવે હા જો જીવો હોય ને, જે નાનકડા બચ્ચાઓ હોય, તો એ બચ્ચાઓને કંઈક આવી લાલચ જે પેરેન્ટ્સ આપે ને કે હા તું થાળી ધોઈને પીશે ને તો પછી તને એક આંબિલનો લાભ મળશે, એટલે તું આંબિલ નહીં કરશે છતાં પણ ખાલી થાળી ધોઈને પી લેશે ને તો તેને એક આંબિલનો લાભ મળી જશે ફ્રીમાં. તો એ સાંભળીને બચ્ચાઓને પછી મન થાય કે હા ચાલો ને થાળી ધોઈને પી લઈને. તો થાળી ધોવાનું ઘણા મોટા મોટા લોકોને પણ ગમતું નહીં હોય. પોતાનું જે એઠવાડ હોય એ જ ધોઈને પછી પીવા પોતે જ ગમતું નહીં હોય. તો એવી રીતે બચ્ચાઓમાં સારા સંસ્કાર આવે, અને એક સંસ્કાર એટલે શું, એક હેબિટ પડી જાય. સંસ્કાર ઇઝ નથિંગ બટ હેબિટ. આત્મા ઉપર શું કે કંઈક એક સારી હેબિટ પાડવા માટે એવી રીતે બચ્ચાઓ માટે આવી રીતે આપણને શીખ આપવી જોઈએ કે હા આ લાલચ આપી. પણ હવે બચ્ચો જ્યારે મોટો થાય છે તો ત્યારે મોટા થયા બાદ પણ જો આપણે આ કહીએ ને તો એ આપણો રોંગ છે, એકદમ રોંગ છે. એવું બિલકુલ નહીં શીખવાડવું. એટલે એવી રીતે કન્ટિન્યુ નહીં કરવાનું. પછી જે આપણું ટીચિંગ છે એમાં પછી આ એક ચેન્જ આપણને લાવવું જરૂરી છે. બરાબર. આપણે હજી હમણાં આપણે બધા તો મેચ્યોર છીએ ને, અને 8 years પછી બચ્ચાઓ પણ મેચ્યોર થઈ જાય તો પછી એમને એમ નહીં કહેવાનું કે થાળી ધોઈને પીસે તો તને આંબિલનો લાભ મળશે એટલા માટે ધોવાનું. એ રોંગ છે. પછી આપણને પછી સામેવાળું જે છે, જે મેચ્યોર 8 years પ્લસ છે પર્સન, વ્યક્તિ છે, એના જે ગુણો છે ને, ગુણોની હિંસા કરવાનું પાપ લાગે છે. પછી જેટલું પણ એ બધું આ લાભ માટે કરશે ને, લાલચ માટે કરશે, પુણ્ય કર્મોના લાભ માટે કે લાલચ માટે કરશે, અને એના પછી પાપાનું બંધી પુણ્યનું બંધ થશે. બધું પાપ આપણને પણ લાગશે પછી, કારણ કે આપણે રોંગ શીખ આપી છે એને. હવે મેચ્યોર થઈ જાય ને પછી તો શું પછી શીખવાડવું જોઈએ કે તને થાળી ધોઈને શા માટે પીવાનું? જીવ રક્ષા માટે.
બરાબર. જીવ રક્ષા માટે આપણને થાળી ધોઈને પીવાનું છે. આ આંબિલના લાભ માટે નથી પીવાનું. બરાબર. એક આંબિલનું લાભ મળશે એના માટે નહીં, પણ હવે તું થાળી ધોઈને નહીં પીશે તો પછી સમૂર્છિમ પંચેન્દ્ર જીવોની ઉત્પત્તિ થશે અસંખ્ય પ્રમાણમાં તારા કારણે, અને પછી બધાનું જન્મ મરણનું સાયકલ ચાલશે, બધું પાપ તને લાગશે. એટલે એ નહીં થાય. જીવ રક્ષા માટે આપને તને એ કરવાનું છે, એ શીખવાનું, એ શીખવાડવું કમ્પલસરી છે. બરાબર. ઓકે, અહીંયા આપણો સમય થવા આવી છે. ક્વેશ્ચન રહી ગયા છે, નેક્સ્ટ ટાઈમ લઈ લેશું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણ પ્રધાનમ સર્વધર્માણમ જરમ જયતિ શાસનમ. પ્રણામ. આભાર રાજકબેન. આભાર હિરલબેન. આભાર સૌકોઈને પ્રણામ. જય જિનેન્દ્ર.